જગતને કંઈક બતાવવા માટે, જગતને કંઈક દેવા માટે મહાપુરુષો મથે છે. પણ હવે આપણી કંઈક કઠણાઈ તો છે, નકર આટલું આપણા ગરડા નહોતા કરી શકતા. મહાપુરુષો ખૂબ મથે છે. પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા, એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી. પણ પહેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે મહાપુરુષોની એક પરંપરાને લઈને, બાકી ન માને એને મુબારક. કારણ કે આપણે હરિશ્ચંદ્ર કે પ્રહલાદ કે ધર્મરાજા કે બલિરાજા હતા તેથી આપણે હતા નહીં, પણ શાસ્ત્રના એવા પુરાવા છે એટલે આપણે એનું ભજન કરી જઈએ છીએ. બલિરાજા વખતે બધું બંધ થયું. પહેલા યુગમાં 4 કરોડ, બીજા યુગમાં 7 કરોડ, ત્રીજા યુગમાં 9 કરોડ અને ચોથા યુગમાં 12 કરોડ, આવું મહાપુરુષો કહે છે. એટલે 36 કોટી થયા. હવે બલિરાજા વખતે બંધ થયું. ગમે તિરાડ પડી છે કઈ તો જ બંધ થયું હોય ને, એટલે બંધ કર્યું. પછી કે ભાઈ આ બધું મૂકી દો. મહાપુરુષો સંતો જે કઈ જતી સતી શિવ શક્તિના પાઠની જે કઈ વાત છે, મહાધર્મની વાત છે, એ બધાએ કીધું કે ભાઈ હવે આ મૂકી દો. હવે આને કઈ બીજી ચર્ચા કરવાની કોઈ વિષય નથી, કઈ જરૂર નથી. અને અખિલ બ્રહ્માંડના માલિકને એમ થાય કે આ પાઠની પરંપરા જો બંધ થઈ જાય તો કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. રામદેવજી બાપાના અવતરણનું કારણ આવડું આ જ હતું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ થયું કે મારે અવતાર લેવો પડે, મારે જવું પડે અને પાઠની પરંપરાની કંઈક મારે આ જગતને જાણ કરવી પડે. હવે અવતાર લેવા માટે બાપુ જેવા તેવા ઘરે તો કઈ અવતાર લે નહીં. કંઈક એવું પુણ્યશાળી ઘર હોય, કંઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા એ અવતાર લઈ શકે. અને આ અજમલ રાજાનો અને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે. અજમલ રાજાને દીકરા નહોતો અને કૃષ્ણ પરમાત્માને આવવું હતું. આ બેનો મેળ પડી ગયો. એ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે ઓ સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું. હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરાના સ્વરૂપે, બાકી જન્મ નહીં લઉં. નકલંગ એટલે કે એને કલંક નથી. એ પછી વાત છે ને વિરમદેવજી બાપાનો જન્મ થયો ને પછી એના કંઈક 5-7 દિવસનો કંઈક સમય આપ્યો તો કંકુના પગલાની નિશાની નાન તેને બધી વાતો બધી ઘણી બધી છે. અને પછી રામદેવજી બાપાનો જન્મ થાય અને એ પાઠની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપાએ એવું કીધેલું કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને હુખડીનો પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા 5 ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો છે. બસ આનું નામ પાઠ. ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કાંઈ છે નહીં. અને આઠે પર જે આનંદની વાતો કરે છે ને ભાઈ, એ મહાપુરુષો જ કરી શકે, સંતો જ કરી શકે. હું તમને આની જ વાત કરું. આજે આ બાપુએ આ પાઠનું આયોજન કર્યું છે ને, મહાસુદ બીજ છે. એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા અને 3 દિવસ થયા છે. આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય. ઘણા કહેવા વાળા તો કહેતા હશે કે ભાઈ વિયોગ્યો છે ને આવું આયોજન, પણ નહીં બાપુ, કંઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે. એમના ભાઈ પોલાભાઈ સગરામ બાપુના ભાઈ 29 તારીખે સ્વર્ગસ્થ થઈ ગયા છે. પ્રભુ એ આત્માને શાંતિ આપે જ્યાં હોય ને ઈશ્વર એના ચરણે લે. બાકી મરી જવાનું છે વાત તો પાકી છે, પણ અખંડ આનંદ બાપુ તો કરતા હોય કરી શકે. આપણે દુનિયા ભાઈ આહુડા પાડીએ છીએ અને આ સંતો છે ને આહુડા પીવે છે એટલે આપણને દેખાતું નથી. સંતોની ભૂમિકા કંઈક જુદી છે. અને એક કંઈક થોડોક ફાળો આવ્યો છે, જરાક બોલી જાઉં. 1100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રામ ભરોસે, 5151 રૂપિયા રમેશભાઈ કલ્યાણભાઈ બોટાદવાળા તરફથી અને ધાર પીપળાવાળા સેવક સમુદાય તરફથી રામ ટેકરી રસોઈ પેટે 57,000 રૂપિયા રોકડા આપે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. ધન્યવાદ, ધન્યવાદ. ઈશ્વર એમને જાજુ આપે, આવા ભગીરથ કાર્યમાં વાપરે છે. ખરેખર ધન્યવાદ છે. આપ્યું છે ઘણાને બાપુ વાપરતા નથી આવડતું. વાપરતા આવડે છે એ ખૂબી છે.
નકર પાલટીઓ ન કરાવે. અમારે ત્યાં પાલટીમાં જેટલાય ખૂટાડી દીધું અને આ ધર્મ કરવામાં કોઈનું ખૂટ્યું એવા દાખલા નથી. એટલે આપણે બધો આનંદ કરશું. બેને સરસ મજાની સંતવાણી કરી. મારે રસિક બાપુ અવારનવાર અમારા આમંત્રણને માન આપ્યું. જો કે હું તો અહીં સાહેબેલા કાટલા જેવું છે. હું તો અહીં હોઉં, હું તો બાંઠે હોઉં. બીજ નદી તો હોય પણ બાંઠે હોય. એટલે મને તો પછી ઠીક છે લાભ આપે છે ને મને સાંભળે છે બધા. ને કે એકને ને એકને હું સાંભળવાનો હોય. પણ બાપુ ત્યાં અવારનવાર આમંત્રણને માન આપી અને બધાને આનંદ કરાવે છે. આ સાજીદાઓ પણ એમને બધાને એકવાર જોરદાર તાલીથી વધાવી લીધી. કારણ કે આ બધા છે ને બેતાજ બાદશાહ છે. આમને હાસવા એટલે અમારા દરબારું હાસવા હારા. આ બધા એમ છે. એટલે આ અમારા હાથપગ છે, અમારું ઘરેણું છે. કોઈ પણ કલાકાર હોય ને એને ઉજળો કરવો ને બાપુ સાજિંદાના હાથની વાત છે. હું વખાણ નથી કરતો, પણ જે એની કલા છે એને બાપુ દાદ આપું છું. ખરેખર સાજિંદાઓ બધા એવા આનંદ કરાવે એવા છે. આપણે વાણી કરશું, તમને જેવી મોજ આવે એવી વાતો કરશું. ફરીને આપણે બેનને સાંભળશું, બાપુને પણ સાંભળશું. અને બીજા કોઈ આપણે સુરેશભાઈ છે, મારા મિત્ર એક રામભાઈ દલવાડી આવ્યા છે ઘનશ્યામપુરથી. મારા મિત્રો બધા લિયાથી વીરાભાઈ ની બધા પધાર્યા છે. આ જો કે રાજાભાઈ તો સાચલા કાઢ અત્યારે સાંટી ગયા. નગર દર બીજે મારી ઘોડે હોય, પણ પોતે બહુ પ્રેમી જીવ છે, આત્મજીવ પ્રેમી છે. અહીં તો ભાઈ બહુ મોજ કરી છે, બહુ. આ તો અત્યારે આ બધું છે. બાકી આ નકરા પાણા હતા, આ પગથિયા રહ્યા ને ત્યાં બાપુ જીસીબી ને નો હારે એવા પાણા હો, જેવા તેવા પાણા નહીં. જીસીબી ને એમ ક્યાંક નથી હલવું એવા પાણા ઉપર થઈ અને અહીંયા ઉપર જતા હતા બાપુ. પણ આ એક રામદેવજી બાપાની કૃપાથી સરસ મજાનો આશ્રમ બની ગયો. ગાયોની ખૂબ સેવા થાય છે, માણસોને હરિહર 24 કલાક હલે છે. ખરેખર આપણી કંઈક કમાણી છે કે આજ આપણે આપણી આ ધરતી ઉપર આપણો જન્મ થયો છે. એક મોટી કમાણી છે. અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે. રામદેવજી બાપુ જો જન્મા ક્યાં મેવાડમાં આવતા રહ્યા અહીંયા. મીરાબાઈ જન્મા ક્યાં મેવાડમાં આવતા રહ્યા અહીંયા. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં મથુરા આવતા રહ્યા અહીંયા. તો આ ધરતીની કંઈક તાકાત તો છે ને. આવા જીવાત્મા ધરતી ઉપર આવે અને આપણી ધરતીમાં આવતા રહે તો આપણી કંઈક કમાણી નહીં હોય કે આ ધરતીમાં આપણો પાથરો જન્મ થયો છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? અરે ભલામણા શું આપણી આ ધરતી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી કાયા જેની કુબડી પડસદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. મારા રામ તમે આજ કુંભનો મેળો ચાલુ છે એમાં તમે જીયાઓનો આંટો મારી આવો. આખા વિશ્વના સંતો જ્યાં ભેળા થાય અને આપણા મહારથી સંતોના બાપુ જો એની દ્રષ્ટિ તમારી માથે પડે ને કામ થઈ જાય. ઈ સંતોની ભૂમિ છે. ભજન જેવું અહીંયા જ છે. બાકી તો હું ખટારો લઈને બધે રખડ્યો. કોઈ સીતારામમાં સમજતું નથી. આ સીતારામ કહે તો આપણે હમ તાકી રહ્યા જાણે કેમ આપણે ગાળી દીધી હોય. સમજણ જ નથી. તો અહીંયા તમને કોઈ હામો મળે ને સીતા આ તમને ખબર પડે. લ્યો અહીંયા તો 100 જણા આવે ને 1000 જણા આવે. કોઈ વાડ વગરનું ખેતર ને કોઈ નથી કહેતું કે અમે ભૂખ્યા રહ્યા. લ્યો આ શું ભજન છે? આપણી જે દેહાણ જગ્યા છે ધર્મના થાંભલા આવડા મોટા 10 કિલોમીટર હાલો ને એક જગ્યા, 10 કિલોમીટર હાલો ને એક જગ્યા. આ બધું શું છે? આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળિયા સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે જેટલા એના ખૂટડાવ્યા ન ખૂટી દો. અરે બાપુ સંતોની તો બાપુ શું આપણે બલિહારીની વાત કરીએ ભલામણા. સાધુ સંતો છે ને એની વાત જ ન થાય. અને અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે સાધુનો દીકરો ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, મરી. અમારા ગુરુ મહારાજ તો અમને સાતીમાં સોડતા હતા જો બાવા સાધુના હામા મળે સીતારામ ન બોલી શકો મરી જવાય. એમાં પૈસા દેવા છે. અમે આ જે બોલાવી લ્યો એ કઈ ન બોલે. લ્યો શું કેવું? તમે બધા ઘરના જ નથી. આ ભાગમાં જ નથી. એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે. એટલે સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી હતી કે આનું આમ પરફેક્ટ જ છે. હાવ 50 થી 60 વર્ષ હજારો વર્ષની વાત નથી. એટલે સવારામ બાપા કહે છે શું કહે છે? જો બાપુ ભજનની મજા આ છે. 24 તારીખથી બાપુ હળંગ છું. મારા રામભાઈ મારી ભેળા હતા. પૂછો 24 તારીખ થઈ. કાલે મેં અટાણે ઠેઠ બનાસકાંઠામાં આખો દી ઓલું કૂતરું કુંડલું ઓળીને પડ્યું હોય ને એમ પડ્યા રહી.
આજે પાછું ક્યાંક કોક ગાડીઓ બાડીઓ વાળા લઈ જાય ને પછી પેટી બેટી હાથમાં હોય ને પાછું ચાર્જિંગ થઈ જાય. અને આવો જ્યારે બાપુ માહોલ થાય ભલે 10 જણા બેઠા હોય સામે, પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તો એમને એમ થાય કે મારા આંતરડા તોડી નાખી. ભલે ભજન ત્યાં થાય છે, આવી સાધુની ઝૂંપડીઓ ભજન થાય છે. બાકી તો બાપુ જ્યાં જાય અહીંયા રાહડા ગવાતા હોય, ક્યાંક ક્યાંક અમે ભરી જાય. આપણે એમ થાય કે હવે ગાવું શું ગાવું? પછી પાટિયા માર્યા હોય સંતવાણી જેવું કઈ હરામ જો આવે. સંતવાણી બાપુ પથારી ફેરવી. ભજન તો ભજન હોય, ભજનમાં દેહની દિશા મટી જાય. અમારા ગુરુ મહારાજ કહેતા કે બાપુ આ સંગીત છે ને, સંગીતે એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે. બોલો બાપુ, પાણાએ અવાજ કર્યો છે, શું જોવે છે? એમ સંગીત, સંગીતની તાકાત. અમારા ગુરુ મહારાજ તો કે આ સંગીત છે ને 5મો વેદ છે, વેદ. સંગીત કોઈ નાની વાત ન માન. હું તો આમને કહું છું, તમને કળા ભગવાને આપી છે, તમને ભગવાન હજી કળામાં તમારો વધારો કરે. પણ બાપુ અહમ કરે ને તો આ તમને જેને આપતા આવડે ને એને લઈ લેતા આવડે. બાકી તમને આપ્યું છે ને, હું દિલથી ભગવાનને ઈશ્વરને અરજ કરું છું કે આમની કળામાં વધારો કરજે મારા બાપ. અને આવી દિલથી વગાડે ને જ્યારે મોજ કરાવે ને ત્યારે દેહની માણા દિશા મોટી જાય. એવા ભજન થતા હોય ને, દી ઉગે ને બંગાવું ન આવે, ખબર ન પડે, ચાની જરૂર ન પડે, કેટલા વાગ્યા એમ જોવું ન પડે, અને સૂરજ નારાયણ ઉગે ત્યાં ખબર પડે. ખારું કાનદાસ બાપુનો પ્રોગ્રામ સુરેન્દ્રનગરમાં હતો ને, બાપુ એક જ રાઉન્ડ એને કર્યો ને, એમના એક સેવક હતા અને એને કીધું કાનદાસ બાપુ, આ મારી નજરનો દાખલો, હું કાનદાસ બાપુને બહુ સાંભળતો. એમના માલધારી રબારી સમાજ હતા, કોકી દ્વારકા બાજુના મોટી ઉંમરના બાપા હતા. એને કીધું કે તું ગણપતિની વંદના તું કહે. અને બાપુ પાછળ બેઠા હતા અને 4 ભજન 5 ભજન એ બાપાએ ગણપતિની વંદના કરી અને કર્યા. અને લગભગ 11:30 પોણા 12 વાગે બાપુ કાનદાસ બાપુ બેઠા અને સદગુરુ દેવ કી જય કહીને બાપુ ચાલુ કર્યું ને, અને પૂરું કર્યું. સદગુરુ દેવ કી જય બોલ્યા ને, સૂરજ નારાયણ ઉગ્યા હતા. બાપુ કોઈને બંગાવું નહોતું આવ્યું, કોઈ ચા નહોતી આવી, પાણી ઉસ્તાદના બાપુ આંગળા ફાડી નાખ્યા. કેવું ભજન છે રા! એમ નામ નથી દુનિયા પગે લાગતી મારા રામ. ભજનમાં તો જેને બાપુ ઓળ ઘોળ થઈ ગયા ભજનમાં, પોતે એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી. હજી આપણને શું નક્કી થવાનું હતું ભલામણ? ભજન એમ નામ ન બને મારા રામ. ભજનમાં તો બાપુ હોમી દીધા, પોતાના દેહ હોમી દીધા છે. આપણી જેમ જ હતું, બૈરાન છોકરાન બધું હતું, તો એ કંઈક કરી ગયા. હવે આપણને કઈ સૂચતું જ નથી, શું આપણે કરવાના? પણ એટલે જ હમણાં સવારામ બાપુની વાણી કરી કે આનો એક ભરોસો રાખવાની જરૂર છે, ભજનનો ભરોસો. ઈશ્વર જો તમે ન માનતા હોય તો ક્યાંય છે નહીં, અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી. આ માનવાની વાત છે, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાંચી હોય તમે એમ કહો કે આટલી ટાઈટ બહુ વાય, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? અનુભવવાની વાત છે. એ જ 5 તત્વની વાત છે બાપુ. તમારો મારો દેહ 5 તત્વનો બન્યો છે ને, એમાં પછી દરબાર કોળે પટેલ જે હોય એ બધાના 5 તત્વના જ બન્યા છે. અને બધાનું લોહી લાલ જ હોય, એમાં કાંઈ ઊંચું નીચું એને નથી બનાવ્યું. આપણે આ કરીને ધંધે લાગ્યા છીએ, આથી કાયદા કાઢી. એને કાંઈ કર્યું જ નથી. એને તો એક માણા બનાવીને મોકલ્યા, એ કે તમને હું માણા બનાવીને મોકલું છું, પછી સુખીએ તમારી હાથે થાવ છો અને દુખીએ તમારી હાથે થાવ છો. હું કોઈ સુખી દુખી કાંઈ કરતો નથી. સારું કરો, ભજન કરો, ભગવાનનું નામ લો, સારું થાય. અને કોકના બૂસ મારવાનું ચાલુ કરો, ભૂંડું થાય છે, એ તમારા હાથની વાત છે.